સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીએ રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી। આ દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો। આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી। મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ઢીંઢોલી વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં માતા પિતા પત્ની અને 2 સંતાન સાથે રહે છે। નિલેશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે, ત્યારે નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક અને 5 વર્ષીય દીકરી લાવણ્યા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે। ત્યારે 15 દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લવાનિયાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો। ત્યારે લવાનિયા ઘરમાં રમી રહી હતી। આ દરમિયાન રમતમાં તે ચૂનો લઈ લીધો હતો અને તેને મોઢામાં લઈ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો અને ચૂનો ઉડીને તેની જમણી આંખમાં પડ્યો હતો। ત્યારે તે જોરથી રડવા લાગી હતી અને લાવણ્યાનો રડવાનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા। આ દરમિયાન સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને આંખમાં નાખવાના ટીપા સહિતની દવાઓ લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને આંખનું ઓપરેશન કરવાનું કહ્યું હતું। આંખમાં ચૂનો નાખી લીધો, ઘરે ચૂનો હતો, પપ્પામાં હું ખાઈ ચૂનો હતો તો આંખમાં નાખ્યો, પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવ ઉતરો, પછી 4-5 દિવસ પાછું ગયો તો એ કે આંખવાળાને બતાવવું પડશે, આંખવાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું 10 દિવસમાં સારો થઈ જાય, પછી એની પાસે લઈ ગયો, પછી કંઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી, પછી ડૉક્ટરે કીધું કે પુતલીવાળાને બતાવવો પડશે, આંખવાળા ટોપીવાળા ડૉક્ટરનું નામ છે પ્રતિક ટોપીવાળા, એમની પાસે લઈ ગઈ કાલે તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે, આંખ પહેલાં સાફ કરવી પડશે, ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે, ખર્ચો વધારે કીધો। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।